હવે ડેટ નક્કી થઈ, ઓકે, લગ્નની 6th ડિસેમ્બર 1992. એક્સાઇટમેન્ટ હતું. ખબર નહોતી કે એ દિવસે બાબરી મસ્જિદનો પહેલો પથ્થર તોડ્યો હતો. સો મારા ફેરા અહીંયા ફરતા હતા અને ત્યાં પહેલો પથ્થર તોડવાનું મુહૂર્ત એ થયું. સો બધે જ રાયટ્સ થઈ ગયા હતા. હાય હોટરફ્લાય, વેલકમ ટુ માય વેડિંગ સ્ટોરી. વી મેટ ઇન કોલેજ. એટલે અમે બંને જણા સાયન્સ કોલેજમાં પણ હતા અને સાથે સાથે ડ્રામાનો ડિપ્લોમા પણ કરતા હતા. એટલે એમને કંઈક બહુ જ સરસ કોઈ હિન્દીમાં સરસ બોલી રહ્યું છે એવો કંઈક સરસ મજાનો અવાજ સંભળાયો એવું એમણે કહ્યું. સો દેન હી કેમ લુકિંગ કે હુ ઇઝ ધીસ ગર્લ. હી જસ્ટ સો મી ફ્રોમ બિહાઇન્ડ એન્ડ આઈ હેડ જસ્ટ લેફ્ટ. પેલું આખું ફિલ્મી થયું હતું કે હી કેમ એન્ડ આઈ લેફ્ટ. તો એમણે ખાલી એટલું જ જોયું કે રેડ ટોપ, નીચે જીન્સ અને હાઈ હીલ સ્ટિલેટોઝ પહેરીને કોઈ છોકરી આમ ગઈ અને પછી હી વેન્ટ ફોર એડમિશન ઇન ડ્રામા કોલેજ એન્ડ હી સો મી ધેર કે અરે આ જ છોકરી છે જેને મેં જોઈ હતી. એન્ડ દેન હી વોઝ ઇન ડ્રામા કોલેજ એન્ડ દેટ્સ હાઉ વી મેટ. હું 18 વર્ષની હતી ત્યારે અમે લોકો મળ્યા. એટલે પછી અમારે આખું મોટું થિયેટર હતું. એટલે ત્યારે નીરજને હું પાઠક કહેતી હતી. તો ચલ પાઠક આજા. પછી હી સ્ટાર્ટેડ લાઇકિંગ મી વિચ આઈ ડિડન્ટ નો બિકોઝ મારા માટે બધા મારા અને એ વખતે મારા બોયઝ મિત્રો વધારે હતા. એ હિન્દી ભાષી એટલે એને ગુજરાતી આવડે નહીં એટલે મેં ભણાવ્યો એને. કોલેજમાં સર લેક્ચર આપે તો એ ગુજરાતીમાં આપે અને હું ડાયરેક્ટ ટ્રાન્સલેટ હિન્દીમાં કરું. સો આઈ યુઝ ટુ ટ્રાન્સલેટ, આઈ યુઝ ટુ મેક બુક્સ ફોર હિમ. એટલે એવું બધું ચાલતું હતું અને he started falling in love with me. I had Luna, તો હું એને લ્યુના પર ડ્રોપ કરતી હતી. એટલે એક દિવસ એવું થયું કે હું લ્યુના નહોતી લાવી અને અમે લોકો રિક્ષામાં જતા હતા. તો એણે કહ્યું કે ચલ વંદના, આઈ વિલ ડ્રોપ યુ. સો આઈ સેડ ઓકે ફાઇન. ઘરે જતાં જતાં એણે મને કહ્યું કે યુ નો આઈ લાઇક યુ એન્ડ આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ ટુ યુ. યુ નો આઈ વોન્ટ ટુ મેરી યુ. સો વિલ યુ મેરી મી? આઈ વોઝ લાઈક વોટ? આઈ સેડ પાઠક, મેં કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો. આપણે તો સારા મિત્રો છીએ. એન્ડ હી ફેલ્ટ વેરી બેડ. સો 2 દિવસ તો વાત જ ના કરી. તો મેં કીધું આ તો ખોટું છે, ઇઝ અ નાઇસ બોય યુ નો. એટલે 2 દિવસ પછી મને થોડુંક આમ થયું કે ના, છોકરો તો સારો છે એમ. એન્ડ મેં એને કહ્યું કે મેં કીધું કે યા આઈ ડોન્ટ માઇન્ડ બટ અરવિંદ વૈદ્યની ડોટરને કોઈએ એટલે કોઈ મજાક મસ્તી છેડવાનું કંઈ એ તો બધું દૂરની વાત થઈ એમ એવું હતું. અને બધા ડરે પપ્પાથી. આઈ સેડ કે મારા પેરેન્ટ્સના અગેન્સ્ટ હું નહીં જાઉં. સો હી સેડ કે ફર્સ્ટ આઈ હેવ ઓલ્સો સ્પોકન ટુ માય મધર કે આઈ વોન્ટ ટુ મેરી હર એન્ડ શી ઇઝ લાઈક શી લાઇક્સ યુ વેરી મચ. સો આઈ સેડ ઓકે એન્ડ દેન વી સ્ટાર્ટેડ ડેટિંગ. સો ડેટિંગ વોઝ વોટ? કોલેજ આવવાનું, સાથે જમવાનું, બેસીને ગપ્પા મારવાના અને પાછું ઘરે. એટલે એ વખતે કોઈ આવી રીતે બહાર કે આપણે પિક્ચર જોવા જતા રહ્યા કે બહાર સ્નીક આઉટ કર્યું એવું બધું કંઈ અમે કર્યું નથી. સો એ રીતે વી સ્ટાર્ટેડ. આઈ લવ યુ નીરજે કહું સૌથી પહેલાં. સો હી યુઝ ટુ ગેટ 50 રૂપીઝ ફોર વન શો. તો એ 50 રૂપીઝનું પહેલું કવર આવ્યું ને તો હી ગોટ મી ઇયરિંગ્સ વિચ આઈ સ્ટીલ હેવ. અને અમારે ત્યાં છે ને બહાર દાળવડા મળે. તો ગુજરાત કોલેજની પાસેના દાળવડા ફેમસ. એટલે પહેલી વાર નીરજ મને ડેટ પર કહેવાય ને એવું લઈ ગયો ને એ કોલેજના ગેટની બહાર ચા પીવડાવવા અને દાળવડા ખવડાવવા. એકવાર અમે બંને જણા મારા લુના પર એમાં એ ચલાવતો હતો અને હું પાછળ હતી. તો અમે અમારી સોસાયટીની સામેની ગલીમાં અમે એન્ટર થયા અને સામેથી મારા પપ્પા બાઇક પર. એટલે અમે બંને ડરી ગયા. અમે કહું મરી ગયા. મને એમણે કહું કે વંદન ઘરે જા. એટલે ચૂપચાપ ઉતરી હું ઘરે ગઈ. હવે એવું થયું કે એના ઘરે એના નવા ઘરનું વાસ્તુ હતું. સો હી હેડ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ. સો આફ્ટરનૂનમાં આઈ વોઝ ગેટિંગ રેડી. So my mom said, where are you going? I said, going to Pathak's house. He has puja also, his mother has called me. So, why? We are also going in the evening.
વાય શી હેઝ કોલ્ડ યુ નાવ? સો આઈ સેડ શી કોલ્ડ મી, હાઉ ડુ આઈ નો? તો પપ્પાએ કહ્યું કે ઇટ્સ ઓકે, લેટ અર ગો ના, એ લોકો ફ્રેન્ડ્સ છે બધા. નો નો નો, આ શું ચાલી રહ્યું છે? કેમ પાઠક જ, બીજું કોઈ કેમ નહીં? એટલે હું પણ જરાક ચીડાઈ ગઈ. મેં કહ્યું ઓકે, આઈ એમ નોટ ગોઈંગ. બટ એટ દેટ ટાઈમ છે ને મારા મમ્મી છોકરાઓ શોધવા લાગ્યા હતા, યુ નો. સો આઈ વોઝ 20. આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી એનીવન. મારે લગ્ન નથી કરવા. આઈ ડોન્ટ વોન્ટ ટુ મીટ એનીવન. અને હું ક્યારેય લગ્ન નહીં કરું, જે ફિલ્મી હોય છે ને. એન્ડ માય ફાધર સેડ કે સી ઇવન મેં પણ એક જોયો છે છોકરો, હી ઇઝ નાઇસ. મેં કહું મારે જોવો જ નથી કોઈ છોકરો, મારે મળવું જ નથી, કંઈ જ નથી. તો પપ્પા કે એકવાર જોઈ તો લે ફોટો, કે સારો છે, ખરેખર સારો છોકરો છે. સો આઈ સેડ કે પણ મારે નથી જોવો. તો જો મેં અહીંયા ફોટો મૂક્યો, તારે જોવો હોય તો જો, નહીં જોવો હોય તો કંઈ વાંધો નહીં, જવા દે. એટલે પછી એમણે ફોટો મને આપ્યો હાથમાં ને કેમ. એટલે મેં આમ જોયો, કોણ છે? તો નીરજ છે. આ તો કે આ છોકરો મેં પસંદ કર્યો છે અને તારે આની જ સાથે લગ્ન કરવાના છે, દેટ્સ ઇટ. મેં કીધું વોટ? એટલે તમે વિચાર જ ના કરી શકો કે આ હિટલર, પપ્પાને હિટલર કહેતા હતા બધા, કે આ હિટલર આવી રીતે માની જશે. પછી ત્યાં ગઈ અને ત્યાં મેં પણ નાટક ચાલુ રાખ્યું. મેં કહું ના પાડી છે મારા મમ્મી પપ્પાએ, અને હવે હું તને નહીં મળું ને આમ ને તેમને. એ આખી બિચારાનું આખી પૂજા અને બધામાં એટલો બધો અપસેટ હતો. અને ઇવનિંગમાં જેવા આ લોકો બધા આવ્યા, પછી મારા પપ્પા મારા સસરાને મળ્યા, મારા સસરા આવીને તરત જ પપ્પાને મળ્યા ને. ત્યારે મને એમ થયું કે આ લોકો આટલી બધી કેવી રીતે વાતો કરે છે, પહેલી વાર મળ્યા છે આ તો. પછી મેં નીરજને કહ્યું કે ભાઈ મારા પપ્પા તો માની ગયા છે. એન્ડ હી વોઝ સો હેપી, કારણ કે એટલા સ્ટ્રેસમાં હતા અને એમ લાગે કે આ તો ખરેખર છે કે સપનું છે. એન્ડ દેન વી ગોટ એન્ગેજડ. એન્ગેજમેન્ટમાં પણ હી કેમ લેટ. હી વોઝ શૂટિંગ એન્ડ હી કુડન્ટ ફિનિશ. સો અમારો જે ટાઈમ હતો 7:30 કે એવું કંઈ, બધા મારા ઘરમાં બધું જ, બધા રેડી, બધું જ હતું. અને આવે જ નહીં. એટલે ત્યાં ફોન કર્યો તો કે અભી શૂટિંગ ચાલુ હે. પછી એ કંઈક 8:45 આવ્યો. તો એના મમ્મી એટલા ભડકી ગયા, તેના પપ્પા પણ કે શું કરતો, કે શું કરું, કામ કરતો હતો. એટલે 4.5 વર્ષ સુધી અમારા એન્ગેજમેન્ટ રહ્યા. એન્ડ દેર વેર સો મેની પીપલ હુ સેડ દેટ યુ નો નીરજ વિલ તો ડ્રોપ હર લાઈક ધીસ એન્ડ આમ ને તેમ ને. બટ વી વેર વેરી સ્ટ્રોંગ. હવે ડેટ નક્કી થઈ, ઓકે, લગ્નની 6 ડિસેમ્બર 1992. એક્સાઇટમેન્ટ હતું, જલ્દી મંડપમાં પહોંચી જવું, જલ્દી એને મળવું, જલ્દી લગ્ન થાય. અને પેલું હોય ને કે લગ્ન પહેલાં મળવાનું નહીં ને આ તે, એટલે એ બધું બહુ જ હતું કે ભાઈ અરે યાર આપણે મળ્યા નથી 2 દિવસથી નીરજ. એવી રીતે એનું હું જ્યારે એન્ટર થઈ ત્યારે જોઈને જ રડી પડ્યા હતા. સો હી વોઝ લાઈક નાઈસ. મારા લગ્ન મહારાષ્ટ્રીયન પદ્ધતિથી થયા, મુંડવળ્યા અમારામાં હોય. અને હી સેડ હાઉ એમ આઈ લુકિંગ? સેડ યુ લુકિંગ વેરી નાઇસ. પણ ત્યારે ખબર નહોતી કે એ દિવસે બાબરી મસ્જિદનો પહેલો પથ્થર તોડ્યો હતો. સો મારા ફેરા અહીંયા ફરતા હતા અને ત્યાં પહેલો પથ્થર તોડવાનું મુહૂર્ત એ થયું. સો બધે જ રાયટ્સ થઈ ગયા હતા. એટલે અમે આર્ય સમાજમાં અમારા લગ્ન પતાવીને અમે નીકળ્યા. હવે અમે કહ્યું હતું કે ખાલી આપણે એક નાનકડું આપણે કંઈક રાખશું ફંક્શન જેવું, કે જે આપણા ફ્રેન્ડ્સને, એક્સટેન્ડેડ બધા ફ્રેન્ડ્સને બધા મળશું, એ રીતનું પાર્ટી ટાઈપ્સ રાખશું. ત્યાં છે ને અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. ઇટ હેઝ અ હ્યુજ ગ્રાઉન્ડ અને ઇટ્સ ઓવરલુકિંગ સાબરમતી રિવર. એન્ડ બંને જણાએ ડિસાઇડ કર્યું કે ઓછા લોકોને બોલાવશું. એક ફિગર નક્કી થયો કે 700 પીપલ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. એવી રીતે ત્યાં બધું જ જમવાનું ગરમ ગરમ થતું હતું. હલવાઈ એ મીઠાઈ બનાવતા હતા ને જલેબી બનતી હતી. ઓકે, તો જલેબીઓ હતી અને એક આઈસ્ક્રીમ રાખ્યું હતું. હવે મહેમાનો આવતા ગયા 1200, 1250. અને ત્યાં તો જમવાનું 700નું હતું, એટલે 800 સુધીનું રાખે. કેટલું હોય? 850 લોકોનું. એટલે પેલા ભાઈ કહેવા આવ્યા કે મારા પપ્પાને કે સાહેબ જમવાનું તો પતી ગયું છે, હવે કેટલા લોકો આવશે? એટલે માય બ્રધર એન્ડ હિઝ ફ્રેન્ડ્સ દે વેન્ટ ટુ ધ માર્કેટ, દે ગોટ પટેટોઝ અને એ બધું લઈ આવ્યા. આમણે બટાકાનો રસ્સો બનાવ્યો અને એક બાજુ પૂરીઓ તળતી હતી અને આ બધું ને લાસ્ટમાં બધાએ એ બધું ખાધું. ખાલી એક મને એવું થાય કે એક જણને આપણે પગે લાગે ને, નીરજ સ્ટાર્ટેડ
કે કોઈ આવ્યું એમને પગે લાગ્યા, એટલે પછી તો લાઈન લાગી એટલે બધાને પગે લાગવાનું થયું. અરે ભગવાન, કમર તૂટી ગઈ હતી ત્યારે તો. બટ આફ્ટર માય રિસેપ્શન જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે થોડુંક એમ લાગ્યું કે ઓ ના, હવે તો હું જવાની છું. એન્ડ થોડુંક માય ફાધર એન્ડ માય બ્રધર સ્ટાર્ટેડ ક્રાઇંગ, બટ એ વખતે એવું લાગે તમને કે ગમે એટલું તમે કહો કે ના હું તો અહીંયા જ રહેવાની છું, પણ એ ઇમોશનલ મોમેન્ટ આવે જ. પ્લસ એ જે મંત્રોચ્ચાર થતા હોય એમાં તમે વધારે ઇમોશનલ થઈ જાઓ. બટ વિદાય વખતે દેટ રિયાલિટી હિટ્સ યુ કે ઓ યા, હવે તમે આ ઘરમાં તો નથી જ રહેવાના. ત્યાં થોડુંક ચાલુ થઈ ગયું હતું ને પછી આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ, એ થોડું હતું. મારી મમ્મી અને મારા મધર ઇન લો બંને ફેન્ટાસ્ટિક કુક છે, પણ મને કંઈ નથી આવડતું. એ એટલા માટે કારણ કે અમારા ઘરમાં મારા દાદીનું બહુ જ સ્પષ્ટપણે માનવું હતું કે છોકરીઓએ સાસરે જઈને બધું કરવાનું જ હોય છે કામ, એટલે ઘરમાં પિયરમાં કોઈ કામ નહીં કરે. સો ફર્સ્ટ ડે વોઝ હર કુક ફૂડ વિચ શી ગેવ મી, શી ફેડ મી. એકવાર એવું થયું કે મારા મધર ઇન લો એમના સિસ્ટર ઇન્દોર રહે, એટલે એમના ઘરે ગયા હતા અને મારા ફાધર ઇન લો, હું અને નીરજ અમે હતા. તો પહેલા દિવસે મારા ફાધર ઇન લોએ કહ્યું કે પૌવા બનાવતા આવડે છે બેટા? એટલે મને એમ થયું કંઈક તો આવું બધું હોય છે પૌવામાં બનાવવાનું. એટલે મેં કીધું કે હા. તો મને કે બનાવે છે? મેં કહું. એટલે હું કિચનમાં ગઈ અને મેં બધું કાઢ્યું, પછી હું ભૂલી ગઈ. મેં કહું કેવી રીતે બનાવવાના હોય પૌવા? અને હું આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટલે નીરજ આવે શું થયું? मुझे तो कुछ नहीं आता बनाना. मैंने हाँ बोला डैडी को कि मैं बनाऊंगी, लेकिन आई डोंट नो, आई वॉज 24 years old. तो he said it's okay, I know, I'll do it. તો મારા સસરાએ સાંભળ્યું કે હું રડી રહી છું એટલે નીરજને વળ્યા કહેતી કે શું કીધું એને? કેમ? તો કે હું કંઈ બોલ્યો જ નથી, એણે કીધું કે એને પૌવા બનાવતા નથી આવડતું. મારા સસરા હસવા લાગ્યા, અરે તો કેવું તું ને, એમાં શું થઈ ગયું? કે પછી નીરજે બનાવ્યા પૌવા અને અમે લોકોએ ખાધા. How is it marrying your best friend? Amazing, amazing. No inhibitions, કંઈ જ નહીં. You can talk. એમાં પણ બંને એક ફિલ્ડના હોય ત્યારે તો કેટલી બધી વાતો હોય, કેટલું બધું કહેવાનું હોય. પણ હી ઇઝ અ ગુડ લિસનર એન્ડ આઈ એમ અ ગુડ ટોકર. આઈ ટોક અ લોટ અને હી લિસન્સ. સી કેવું હોય છે ને, બહુ મોટું કંઈ કરવાની જરૂર નથી પડતી. સ્મોલ થિંગ્સ બેટર. લાઈક આઈ ટેલ યુ, અમે ક્યાંય જતા હોઈએ અને એ ખાલી મારી પાછળ આમ હાથ રાખીને બેસે. દેટ મીન્સ અ લોટ. દેટ સેઝ અ લોટ કે આઈ એમ ધેર ફોર યુ, આઈ એમ ધેર વિથ યુ. આઈ ફીલ કે હસબન્ડ વાઈફમાં છે ને અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે. હવે એવું છે કે હી ઇઝ બિહાઇન્ડ કેમેરા, હી ઇઝ અ રાઇટર, ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર, રાઈટ? આઈ એમ એન એક્ટ્રેસ. તો લોકો મને વધારે ઓળખવાના. અને એમાંય તમારા હસબન્ડનો આટલો બધો સપોર્ટ હોવો, જરા પણ ઈગો નહીં, જરા પણ નહીં, એ બહુ મોટી વાત છે. એટલે એનાથી વધારે શું જોઈએ? મને એવું લાગે છે બાકી બધું તો બહુ જ ક્ષણિક છે. તારા માટે આ લઈ આવ્યો, મારા હસબન્ડ મારા માટે રિંગ લઈ આવ્યા કે વોટ એવર ઇટ ઇઝ. બટ આ બધા નાના નાના જેસ્ચર્સ એ બહુ મોટા જેસ્ચર્સ છે, વિચ આર ફોર લાઈફ. અને હવે એવું છે કે અમારા બંનેને એકલા બેસવા કરતાં અમારા છોકરાઓ સાથે હોય છે. કાલે જ અમે લોકો 4 વાગ્યા સુધી ગપ્પા મારતા હતા, વાતો કરતા હતા, અમારી કોલેજની વાતો કરતા હતા. સો દેટ બિંગ ટુગેધર, આ હું મારી વાત કહું, એ એની વાત કરે કે દિવસના મેઇન પોઈન્ટ્સ શું હતા, શું કર્યું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આ ફિલ્મનું નરેશન થયું તો આઈ કુડ ફીલ કે આ જે ચેન્જીસ ફિઝિકલી થાય છે મારામાં પણ આવી રહ્યા છે. તો એમાં અમુક સીન્સ હતા જેમાં હોટ ફ્લશીસ ને આ ને તે. આઈ કુડ રિલેટ ટુ ઇટ કે ઇવન આઈ એમ ગોઈંગ થ્રુ ધીસ લો ફેઝ. બટ એટલે સારું હતું કે મને એટલો બધો ઇફેક્ટ એટલે નથી થઈ રહી કારણ કે આઈ એમ વર્કિંગ. બટ આઈ ફીલ ધોઝ હુ આર હાઉસવાઇફ, આઈ મીન હાઉસવાઇફ ઇઝ નોટ અ ગુડ વર્ડ, આઈ ફીલ દે આર હોમ મેકર્સ. એ લોકો માટે બહુ અઘરું છે કારણ કે એ લોકો આખો દિવસ ઘરમાં હોય છે.
એમને પોતાને ખબર નથી પડતી કે એમને શું થઈ રહ્યું છે. અને જ્યારે તમારા હસબન્ડનો કે છોકરાઓનો સપોર્ટ ના હોય ત્યારે બહુ મુશ્કેલ થઈ જાય છે. યસ, આવા બધા સીન્સ હતા જેમાં આઈ કુડ રિલેટ ટુ ઇટ. હેલો, હાય બાબડી. એમણે કહ્યું કે કોણ હતું તમારો સ્ટ્રોંગ સપોર્ટ, તમારો પિલર? મેં કીધું મારા પપ્પા. તો કે તમે અત્યારે ફોન લગાવો. મેં કહ્યું હા લગાવો. ही ऑलवेज रिमेम्बर्स या कि बाबा आपने मुझे क्या डरा दिया था. ये भी कोई अपना बाप है. સો બાબા થેન્ક યુ, નીરજ માટે હા પાડી. આઈ લવ યુ. થેન્ક યુ. મેં કહેલા છોકરા જોડે જ લગ્ન કર્યા. હા એ ખરું, એ સાચી વાત છે. પણ મને હજી મને સમજાતું નથી કે તમારી પાસે નીરજનો ફોટો આવ્યો ક્યાંથી કે તમે મને ફોટો કહ્યો. એ કમાલ છે. वो राज का राज ही है. अच्छा, राज को राज रहने दो. ओके बाबड़ी, थैंक यू. I love you. I love. And congratulations again. Thank you. Bye. Bye bye. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વેડિંગ સ્ટોરી. તમને મારી વાર્તા, મારી સ્ટોરી, મારી લાઈફની આ બધા ઇન્સિડન્સીસ જે મેં કહ્યા એ કેવા લાગ્યા મને કમેન્ટ્સમાં કહેજો.